નમસ્કાર. આજે હું તમને મની રિલેટેડ એક અફર્મેશન્સ આપવા જઈ રહી છું. હવે તમે કહેશો કે મની રિલેટેડ અફર્મેશન્સ તો આપી રહ્યા છે, પણ અગર આપની ફિક્સ સેલેરી છે, યુ આર ઇન અ જોબ, તો કે ભાઈ મારી તો ફિક્સ સેલેરી છે, હું ગમે તેટલા મની રિલેટેડ અફર્મેશન્સ બોલું તો પણ એ વધશે કેવી રીતે? તો એની સામે જવાબ છે કે ભાઈ અગર ઇફ યુ આર અર્નિંગ અ ફિક્સ સેલેરી અને તમે મની રિલેટેડ અફર્મેશન્સ કરો છો તો તમને એના રિલેટેડ બીજા નવા આઈડિયાઝ આવશે કે જ્યાંથી તમને એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ મળવા લાગે. ઓથેન્ટિક રીતે તમને વિચાર આવશે, તમે કોઈ સ્કિલ ડેવલપ કરી લો, પ્રમોશન મળી જાય તો એમાં તમને તમારી ઇન્ક્રીમેન્ટ મળે, સેલેરી હાઇક થાય. ઇફ યુ આર ઇન અ માર્કેટિંગ તો તમને એમાં બોનસ વધારે મળશે. મતલબ એક નહીં તો બીજી રીતે મની અફર્મેશન્સ વર્ક્સ એ તમને એક્સ્ટ્રા ઇન્કમ અપાવશે. તમારા જીવનમાં ધનની પ્રચુરતા આવશે એ નક્કી છે. કઈ રીતે આવશે આપણને નથી ખબર, એ એનો રસ્તો શોધી લેશે. તમારે ફક્ત વિશ્વાસ રાખવાની જરૂર છે કે ભાઈ મારા જીવનમાં પૈસા આવી રહ્યા છે. હવે એ ક્યાંથી અને કેથી યુનિવર્સનું કામ છે. તમારું કામ છે ફક્ત ધનને આકર્ષિત કરવું, એના રિલેટેડ પોઝિટિવ રહેવું, પોઝિટિવ અફર્મેશન્સ બોલવા અને એનો સારી જગ્યાએ સદુપયોગ કરવો અને સારી રીતે કમાવા. અગર તમે આટલી વસ્તુ ધ્યાન રાખો છો અને જ્યારે પણ પૈસા ખર્ચ કરો ત્યારે સારા ભાવથી ખર્ચ કરો, ત્યારે તમારા જીવનમાં પ્રચુરતા આવવી નિશ્ચિત છે. તો હવે જે આજનું અફર્મેશન છે એ હું તમને કહી રહી છું, અને એ અફર્મેશન્સ ક્યારે અને કેટલી વાર અને કેવી રીતે કરવું એ પણ કહી રહી છું. તો આજનું અફર્મેશન છે રિલેટેડ ટુ મની, દેટ ઇઝ કે જેમ નદીઓ સાગરને શોધી લે છે તે રીતે જ ધન પણ મને શોધી લે છે. આઈ રિપીટ, તમે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય એમાં બોલી શકો છો. હું ત્રણેય લેંગ્વેજમાં તમને આ કહી દઈશ. તમને જે રીતે બોલવું કમ્ફર્ટેબલ હોય એ રીતે બોલજો. જૈસે નદિયા સમુદ્ર કો ઢૂંઢ લેતી હૈ વૈસે ही पैसे मुझे ढूंढ लेते हैं. જેમ નદીઓ સમુદ્રને શોધી લે છે તેવી જ રીતે પૈસા મને શોધી લે છે. નિરંતરતા સાથે, શાંતિ સાથે, ઈશ્વરીય કૃપા સાથે. આ ત્રણ વસ્તુ બી એડ કરવી જરૂરી છે. મની સિક્સ મી એઝ શ્યોરલી એઝ રિવર ફાઇન્ડ્સ ધ સી, કન્ટિન્યુઅસલી, પીસફુલી, અફર્ટલેસલી એન્ડ ઇન અ પરફેક્ટ વે. સી, આ મેં ત્રણેય ભાષામાં તમને કન્વર્ટ કરીને આપી દીધું. તો આ અફર્મેશન તમારે બોલવાનું છે ડેલી. 21 દિવસ તો કન્ટિન્યુઅસ બોલો જ. સવારે જ્યારે ઉઠો તો ફર્સ્ટ માઇન્ડમાં મતલબ એક તો બહુ સરસ હેપી ફીલ કરો, ભગવાનને થેન્ક યુ કરો કે આજના દિવસ માટે ધન્યવાદ, અને પછી આ અફર્મેશન બોલો વિથ પોઝિટિવિટી કે ભાઈ જેમ નદીઓ સમુદ્રને શોધી લે છે તેમ પૈસા મને શોધી લે છે. સારી રીતે, શાંતિથી, ભગવાનની કૃપાથી અને નિરંતરતાથી. આટલી વસ્તુ તમારે અફર્ટલેસલી રોજ સવારે બોલવાનું છે, ને પછી જુઓ તમારા જીવનમાં ડેફિનેટલી પૈસા તમને સામેથી શોધતા આવશે. કારણ કે જરૂરી નથી કે આપણે પૈસા કમાવા માટે તનતોડ મહેનત જ કરવી પડે. એ ફક્ત ને ફક્ત આપણી માનસિકતા છે. જે દિવસે તમારી માનસિકતા ચેન્જ થશે એ દિવસે પૈસા તમારી પાસે અફર્ટલેસલી આવશે. કારણ કે દેખો, તમે પણ જુઓ છો કે દિવસના 24 કલાક કામ કરવાના 12 થી 15 કલાક, એમાં એક વ્યક્તિ ફક્ત એક ફોન કોલથી કે એક મેલથી કે કોઈ પણ કરસ્પોન્ડન્સથી પણ લાખો કરોડો રૂપિયા કમાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તનતોડ મહેનત કરી 12 કલાકની મજૂરી કરીને પણ પૈસા કમાય છે અને એ લિમિટેડ અમાઉન્ટ કમાય છે. તો એ ફક્ત અને ફક્ત તેમની માનસિકતા, તેમણે ડેવલપ કરેલ સ્કિલ્સ પર ડિપેન્ડ કરે છે. તો જ્યારે તમે આ પોઝિટિવ અફર્મેશન્સ તમારી લાઈફમાં લાવો છો, એને રોજ બોલો છો, તો તમને તમારા સબકોન્શિયસ માઇન્ડથી ઇન્ટ્યુશન્સ મળશે, વિચારો આવશે કે ભાઈ હું આને મારા જીવનમાં પૈસા વધારે લાવવા માટે કઈ સ્કિલ ડેવલપ કરું. તમને કોઈક ઇન્ટરેસ્ટ જાગશે, તમે એના રિલેટેડ સર્ચ કરશો, એને શીખશો, કે કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં આવશે, કહેશે કે ચલો ભાઈ આ મારી પાસે આઈડિયા છે, લેટ્સ સ્ટાર્ટ ધીસ, લેટ્સ હેવ અ ડીલ ઓન ધીસ. મતલબ આવી રીતે આવું કંઈ પણ વસ્તુ પોસિબલ છે. ફક્ત ને ફક્ત તમારે તમારું માઇન્ડ ઓપન રાખવાનું છે, પોઝિટિવ રહેવાનું છે અને
એકદમ ન્યુટ્રલ માઇન્ડથી, મતલબ કે પૈસા બહુ જ ઇઝીલી આવી રહ્યા છે એવા માઇન્ડ સાથે પૈસા કમાવાના છે અને ખર્ચ પણ કરવાના છે કે ભાઈ હું પૈસાને ખૂબ ખુશીથી ખર્ચ કરું છું અને તે અનેક ગણા થઈને મારી પાસે આવે છે. આનો મેં એક ડિટેલ વિડીયો પર બનાવ્યો છે. તો એ માઇન્ડસેટ સાથે તમારે પૈસા ખર્ચ કરવાના છે અને કમાવાના પણ છે. અગર તમે માઇન્ડસેટ એકદમ પોઝિટિવ રાખી દેશો તમારો માઇન્ડસેટ પૈસા ખર્ચ કરવા માટે, એને દેખો એક એક્ઝામ્પલથી સમજો. સપોઝ ફર્સ્ટ ડેટે તમારી સેલેરી આવે છે અને તમે કોઈ વસ્તુ EMI પર લીધેલી છે, તો ફર્સ્ટ ડેટે સેલેરી આવતાની સાથે યુ શુડ બી હેપી કે યસ મારી પાસે સેલેરી આવી. બટ અગર તમારું એમાં સાથે નેગેટિવ પણ જોડાયેલું છે કે અરે યાર EMI જશે, તો એ નેગેટિવને હટાવવાનું છે. કેવી રીતે કે ભાઈ મારે સેલેરી આવે છે એટલા માટે તો EMI પે કરી શકું છું, તો આઈ એમ વેરી ગ્રેટફુલ કે આઈ એમ કેપેબલ ઇનફ ટુ પે ધી EMI. અને આ EMI પે થઈ જશે પછી તો મને પૂરેપૂરી સેલેરી આપવાની છે. આ જે સિચ્યુએશન છે ધીસ ઇઝ વેરી ટેમ્પરરી ફોર મી. આ રીતેનું પોઝિટિવિટી તમારે એડ કરવાની છે દરેકે એક્સપેન્સ જોડે, દરેક નેગેટિવ સિચ્યુએશન જોડે. જ્યારે તમે કોઈપણ સિચ્યુએશનને પોઝિટિવિટી સાથે જોડી દેશો તો તમારા જીવનમાં એ પ્રકારની પોઝિટિવ સિચ્યુએશન આવતી જશે. એ તમારી એક ટેન્ડન્સી બની જશે, એ તમારી એક માનસિકતા બની જશે અને જે તમારી માનસિકતા બનશે એ જ તમારી રિયાલિટી બનશે. કારણ કે તમે ફક્ત ને ફક્ત તમારી માનસિકતાના પ્રોડક્ટ છો. નાનપણથી અત્યાર સુધીમાં તમારી જે માનસિકતા ડેવલપ થઈ છે એ રીતેની અત્યારની તમારી સિચ્યુએશન છે. તો આગળ તમારે તમારી જે પણ સિચ્યુએશન કરવી છે તો ટોટલી તમે તમારી માનસિકતા ચકાસો, એના માટે અવેર થઈ જાઓ. જેટલી પણ નેગેટિવિટી છે એને હટાવો વિથ પોઝિટિવિટીથી. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. આપની કોઈ ક્વેરીઝ હોય તો આપ મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.